નમસ્કાર, જય દ્વારકાધીશ મિત્રો. હું છું હિરેનભાઈ શાસ્ત્રી. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ વૃંદાવન એસ્ટ્રોલોજીમાં. મને કમેન્ટ આવી હતી, ગુરુજી અમારા ઘરમાં પૈસા ટકતા નથી. તો આજે આપણે સવિસ્તાર ચર્ચા કરવાના છીએ કે ઘરમાં પૈસા કઈ રીતે ટકે અને રિદ્ધિ સિદ્ધિની કૃપા કઈ રીતે રહે. રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણપતિ મહારાજ છે. જો ગણેશજીની કૃપા તમે પણ ચાહતા હો અને આપણા બધાના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ટકે માટે કમેન્ટમાં લખો જય ગણપતિ બાપા. જો ગણેશજીના ભક્ત હો તો અવશ્ય ગણપતિ બાપા મોર્યા એમ લખો, જેનાથી રિદ્ધિ સિદ્ધિની કૃપા આપણા બધા પર બની રહે. આવો જાણીએ ઉપાય વિસ્તારથી. શાસ્ત્રકારો કહે છે, સાગરસ્ય યથા વૃદ્ધિ મહાલક્ષ્મ્યાદિભિકૃતા સંપૂર્ણા સુપ્રભાવાચ તાંચ રિદ્ધિમ બ્રવંતુના. જેમ સમુદ્રની અંદર ભરતી આવે ત્યારે કેમ સંપૂર્ણ જલથી આખો સમુદ્ર ભરાઈ જાય છે, એ જ રીતે સુપ્રભાવ સારા પ્રભાવથી લક્ષ્મીજી અમારા ઘરમાં પણ ભરપૂર આવે અને કમાયેલા લક્ષ્મીજી છે એમાં બરકત દેખાય. પણ ક્યારે દેખાય? તો કે ગણેશજીની કૃપા હોય ત્યારે. શાસ્ત્રમાં તો એમ કીધું છે કે કમાવા વાળો મોટો છે કે વધારવા વાળો? અવશ્ય આપણે એમ કહેશું કે કમાવા વાળો, પણ નહીં, વધારવા વાળો મોટો છે. કઈ રીતે? તો કે એક માણસનો ₹1,00,000 પગાર છે, મહિનાનો અંત આવે, મહિનો પૂરો થતો હોય તો 80,000 ઉડાડી દે છે, અથવા તો ઉડાડવા નથી પણ વપરાઈ જાય છે, ખર્ચ થઈ જાય છે. પણ ગણેશજીની કૃપા હોય, માત્ર 30,000 કે 40,000 પગાર હોય ને તો એમાંથી પણ અડધા બચાવી શકે છે. તો સમજવું કે ગણેશજીની કૃપા છે અને રિદ્ધિ સિદ્ધિની દયા છે. તો કયા સરળ ઉપાયથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ રહે, આવો જાણીએ. હું તમને 2 ઉપાય કહીશ. પહેલો ઉપાય, ચોથના દિવસે, દરેક મહિનાની ચોથ, શુક્લ પક્ષની ચતુર્થી, ચોથની તિથિ શુક્લ પક્ષમાં આવતી હોય ત્યારે ગણેશજીને ઘરમાં લાડુનું નૈવેદ્ય. કઈ રીતે? તો કે ચૂરમાના લાડુ, રોટલી સાથે ગોળ ઘી ભેરવી એનો લાડુ બનાવી, મોદક બનાવી અને ગણેશજીને ઘરમાં અર્પણ કરવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવો બીજો ઉપાય જાણીએ કે જે ઉપાય કરવાથી અવશ્ય ઘરમાં રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થશે. ખૂબ જ અસરકારક આ ઉપાય છે. શનિવારના દિવસે સવારે શનિની હોરામાં, શનિવારે દિવસ ઉગે એ પહેલા 5 થી 6 ની વચ્ચે શનિની હોરા હોય છે. તો એ શનિની હોરામાં એક બ્લુ કપડું લેવું, 5 તમાલપત્રના પાન લઈ એમાં ગુલાબનું અત્તર છાંટી એની સાથે એક સિક્કો અને સોપારી બ્લુ કપડાની અંદર બાંધી અને તિજોરીની અંદર રાખી દેવા. એમ જે મહિનાના શનિવારે તમે ચાલુ કર્યું હોય, આવતા મહિનાનો જ્યારે શનિવાર આવે ત્યારે એમાં રહેલી સોપારી છે એને જલમાં પ્રવાહિત કરી દેવી. નવી સોપારી અને એક સિક્કો અને નવા 5 પાન, આ રીતે દર મહિને એ બદલાવતા જવાના. જ્યારે વર્ષનો અંત આવે, માની લ્યો વૈશાખ મહિનાનો શનિવાર છે, તો એ શનિવારના દિવસે તમે આ ઉપાય કર્યો, તો સામે જ્યારે વૈશાખ મહિનાનો શનિવાર આવે ત્યારે જે બ્લુ કપડું છે એને બદલાવવું, એ કપડાને શિવ મંદિરે છોડી દેવું. જો આ રીતે વિધિપૂર્વક તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં અવશ્ય રિદ્ધિ સિદ્ધિની કૃપા રહેશે અને ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહે. તો ગણેશજીની કૃપા આપ સર્વ પર
બની રહે એવા આશીર્વાદ સહ જય દ્વારકાધીશ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.